નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 વિશે અભ્યાસ કર્યો હતો. તો એ ચેપ્ટર નંબર 1 આપણે સંપૂર્ણપણે ચેપ્ટર પૂરું કર્યું છે. હવે ત્યારબાદ આવે છે ચેપ્ટર નંબર 2. તો ચેપ્ટર નંબર 2માં આજે આપણે પૂર્ણ સંખ્યા વિશે અભ્યાસ કરીશું. બરાબર. તો પૂર્ણ સંખ્યાનો અભ્યાસ કરતાં પહેલાં તમને છે ને પ્રાકૃતિક સંખ્યા વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર ને? પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવીએ છીએ. n વડે પ્રાકૃતિક સંખ્યા. અને પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે કે 1 2 3 4 5 6 એવી રીતે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. બરાબર. તો પ્રાકૃતિક સંખ્યામાં આપણે શું જોયું હતું? તો પ્રાકૃતિક સંખ્યા આપણે જોઈએ તો કોઈ પણ એક પ્રાકૃતિક સંખ્યામાં આપણે છે ને એક સંખ્યા ઉમેરીએ. બરાબર. તો જવાબ શું આવશે? તો જવાબ 5 આવે. તો 5 છે એ 4 પછીની બીજી પ્રાકૃતિક સંખ્યા આવે. બરાબર. તે રીતે આપણે જોઈએ તો કે 4માંથી આપણે 1 બાદ કરીએ તો શું આવશે જવાબ? તો 3 આવશે. તો 3 એ શું છે? તો કે 3 એ 4 કરતાં પહેલાંની પ્રાકૃતિક સંખ્યા છે. તો એના પર આપણે કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યામાં કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં આપણે 1 ઉમેરીએ તો આપણે તેના પછીની પ્રાકૃતિક સંખ્યા મળે છે. અને જો કોઈ પણ આપણે પ્રાકૃતિક સંખ્યા લઈએ અને એમાંથી 1 બાદ કરીએ ને તો આપણે તે પ્રાકૃતિક સંખ્યા કરતાં પહેલાંની જે પ્રાકૃતિક સંખ્યા હોય તે આપણને મળે છે. બરાબર. તો આ શું છે? n બરાબર 1 2 3 4 5 6 એ પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર. તો હવે આ જોયું પ્રાકૃતિક સંખ્યા. તો આપણે શું જોવાનું છે? પૂર્ણાંક સંખ્યા. બરાબર. એટલે કે પૂર્ણ સંખ્યા આપણે જોવાની છે. તો પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા બહુ વધુ તફાવત રહેલો નથી. બરાબર. આપણે અહીંયા જોઈએ પૂર્ણ સંખ્યા. આ જો પૂર્ણ સંખ્યાઓ છે. બરાબર. તો પૂર્ણ સંખ્યામાં શું હોય? તો કે પ્રાકૃતિક સંખ્યા તમને જો આવડતી હોય, તમને જો પ્રાકૃતિક સંખ્યા વિશે ખ્યાલ હોય ને, બરાબર, તો પ્રાકૃતિક સંખ્યામાં તમને ખબર છે કે 1 2 3 4 5 6 એવી રીતે અનંત સુધી સંખ્યાનો સમાવેશ થાય છે. બરાબર. અનંત સુધી સંખ્યાનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે n બરાબર એટલી સંખ્યાનો સમાવેશ કરવામાં આવે છે. તો કે પૂર્ણ સંખ્યામાં હોલ નંબર, બરાબર, પૂર્ણ સંખ્યાને હોલ નંબર કહેવામાં આવે છે. તો કે પૂર્ણ સંખ્યાઓમાં શું દર્શાવે છે? આપણે હોલ નંબર બદલે પૂર્ણ સંખ્યા લખીએ. તો કે પૂર્ણ સંખ્યામાં 1 ની આગળ આપણે ખાલી 0 ઉમેરી નાખીએ ને પછી જે સંખ્યાઓ લખી નાખીએ ને, બરાબર, તો શું બની ગઈ? તો કે પૂર્ણ સંખ્યાઓ. બરાબર. તો આ જે સંખ્યા મળી એને શું કહેવાય? પૂર્ણ સંખ્યાઓ. એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં આપણે 1 ની પહેલાં જો 0 ઉમેરીએ ને તો જે નવી સંખ્યાનો જે સમૂહ બને છે તેને શું કહેવાય? પૂર્ણ સંખ્યાઓ. બરાબર. સમજાણું? તો આ હતી પૂર્ણ સંખ્યાઓ. બરાબર. તો આપણે આ ચેપ્ટરમાં ઘણી બધી પૂર્ણ સંખ્યા વિશે ક્રિયાઓ જોવાની છે. જેમ કે પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરવાનું છે. પૂર્ણ સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવાની આપણે રીત શીખવાની છે. બરાબર. તો પછી પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો, પછી પૂર્ણ સંખ્યાનો ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી વગેરે વગેરે આ ચેપ્ટરમાં છે ને આપણે ચર્ચા કરવાની છે. બરાબર. તો અહીં આપણે સૌપ્રથમ તો છે ને પૂર્ણ સંખ્યાઓને છે સંખ્યા રેખા પર દર્શાવતા શીખીએ. બરાબર. તો કે સંખ્યા રેખા. સંખ્યા રેખા પર તમે અગાઉના ધોરણમાં તમે શીખી ગયા છો કે સંખ્યા રેખા કોને કહેવાય. બરાબર. માની લો આ એક સંખ્યા રેખા છે. બરાબર. તો પ્રાકૃતિક સંખ્યાનો આપણે જોઈએ તો પ્રાકૃતિક સંખ્યામાં ક્યાંથી સમાવેશ શરૂઆત થાય? તો કે પ્રાકૃતિક સંખ્યાઓમાં 0 થી સંખ્યા શરૂઆત થાય. પ્રાકૃતિક પૂર્ણ સંખ્યાઓમાં 0 થી સંખ્યા શરૂઆત થાય. 0 પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. બરાબર. આ આપણે છે ને 0 થી 12 સુધી આપણે છે ને પૂર્ણ સંખ્યાઓ સંખ્યા રેખા પર દર્શાવી છે. બરાબર. તો જુઓ તમે અહીંયા જે આજે જો 0 થી 1 વચ્ચેનું સ્થાન છે, પછી 1 થી 2 વચ્ચેનું સ્થાન છે. બરાબર. તો 0 થી જે 1 દર્શાવ્યું તેને શું કહેવાય? 1 એકમ કહેવાય. બરાબર. એટલે કે એકમમાં દર્શાવવામાં આવ્યું છે. એટલે કે આ બે વચ્ચે શું કહેવાય ને? એકમ કહેવાય. એટલે કે બે વચ્ચે દૂર કેટલું છે? 1 એકમ છે. બરાબર. એમ આપણે કહી શકાય. તો આપ તમે સંખ્યાઓ આપેલી છે. બરાબર. સંખ્યાઓ પછી તો તમે કહી શકો છો કે છે ને બે છે ને 0 કરતાં મોટા છે. બરાબર.
આપણે શું કહીએ, આ સંખ્યા પર કહી શકાય ને કે 0 પછી 2 આવે છે એટલે શું છે કે 0 કરતાં 2 મોટા છે, બરાબર. તેવી રીતે આપણે કહી શકાય કે 5 એ 3 કરતાં મોટા છે, બરાબર. 5 એ 3 કરતાં મોટા છે. પછી આપણે કહી શકાય કે 5 કરતાં 8 મોટા છે, બરાબર. અને આપણે કહી શકીએ કે 8 કરતાં મોટા 12 આપેલા છે. તો હવે તમે સંખ્યામાં જોઈને તમે કહી શકો છો કે જેમ કે 12 છે, 12 એ આટલી જે 0 થી 11 સુધી સંખ્યા આપેલી છે એમાં સૌથી મોટા કોણ છે તો 12 છે. આ સંખ્યા એકમાં સૌથી નાના કોણ છે તો કે 0 છે, બરાબર. તો તમે આમાં તમે કહી શકો છો કે 7 પહેલાં કઈ પૂર્ણ સંખ્યા આવે છે તો કે 7 પહેલાં પૂર્ણ સંખ્યા 6 આવે છે અને 7 પછી પૂર્ણ સંખ્યા 8 આવે છે. આ તમે છે ને ખાલી સંખ્યા રેખા ઉપરથી તમે કહી શકો છો, બરાબર. તો આ હતી સંખ્યા રેખાની સામાન્ય માહિતી, જેના વિશે તમને થોડીક ખ્યાલ હોવો જરૂરી છે, બરાબર. તમે એમ પૂછે કે આમાંથી આ સંખ્યા આપેલી છે સંખ્યા રેખા, બરાબર. તો એમાંથી 4 છે, 4 કરતાં મોટા કોણ કોણ છે તો 4 કરતાં મોટા છે ને 4 કરતાં મોટા કોણ કોણ આવે તો 4 કરતાં મોટા જેટલી પણ બીજી સંખ્યા રેખા છે 12 સુધી એ આવે, બરાબર. એટલે કે 5 થી 12, બરાબર. પછી એમ કીધું હોય 4 કરતાં 7 છે એ 4 કરતાં મોટા છે, 3 કરતાં મોટા પણ હોઈ શકે છે, બરાબર. એટલે તમે સંખ્યા રેખાનું તમે અવલોકન કરીને તમે નિદર્શન કરીને, બરાબર, તમે છે ને સંખ્યા રેખાની વિશે તમે પછી આગળની માહિતી તમે આપી શકો છો. પ્રશ્નોના પૂછેલા હોય તો તમે એનો પ્રશ્નોનો જવાબ તમે આપી શકો છો, બરાબર. તો આ હતું સંખ્યા રેખા. હા, આપણે જોઈએ સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો, બરાબર. આગળનો મુદ્દો આવે છે. સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો. બરાબર. તો પહેલે તો આપણે સંખ્યા રેખા દર્શાવી લઈએ, બરાબર. સંખ્યા રેખા પહેલાં આપણે છે ને નાનકડી સંખ્યા રેખા બનાવી લઈએ. એ લઈ લઈએ આપણે 0 થી 12 સુધી જઈ લઈએ, બરાબર. પાછું અહીંથી લઈએ આપણે 12, 0 થી 12 લઈએ આપણે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. આ આપણે 14 સુધી 0 થી 14 સુધી સંખ્યા રેખા લીધી, સંખ્યા અંકો લીધા, બરાબર. તો હવે આપણે એમ કહેવામાં આવે કે સંખ્યા રેખા પર તમે 3 અને 4નો સરવાળો કરો, બરાબર. 3 અને 4નો સરવાળો આપણે કરવાનો છે સંખ્યા રેખા પર. તો 3 અને 4નો સરવાળો થઈને આપણે જવાબ શું આવે છે તો કે 3 અને 4નો સરવાળો કરતાં જવાબ આપણને 7 મળે છે, બરાબર. તો આનો સંખ્યા રેખા કઈ રીતે દર્શાવાય તો કે સંખ્યા રેખા પર આવી રીતે આપણે દર્શાવાય, બરાબર. જેમ કે 3માં 1 ઉમેર્યું, પછી 3માં બીજું ઉમેર્યું, 3માં ત્રીજું ઉમેર્યું અને 3માં 4 ઉમેર્યું. જવાબ શું આવ્યો 7 આવ્યો, બરાબર. તો આ રીતે આપણે છે ને સંખ્યા રેખા સરવાળો કરી શકાય. વળી આપણે બીજી સંખ્યા લેવી તો બીજી સંખ્યા પણ લઈ શકાય. બીજી સંખ્યા લઈને આપણે સરવાળો કરવાનો ટ્રાય કરીએ. બરાબર. હવે આપણે લઈએ 5 અને 4નો સરવાળો કરીએ, બરાબર. આપણે તો 5 અને 4નો સરવાળો કરતાં આપણે જવાબ શું આવે 9 આવે. તો આ પછી તેની સંખ્યા રેખા પર દર્શાવવાનો પ્રયત્ન કરીએ, બરાબર. શું કીધું છે 5 છે તો 5માં પહેલાં આપણે 1 ઉમેર્યા, 1, પછી 5માં 2 ઉમેર્યા, 5માં 3 ઉમેર્યા અને પછી 5માં 4 ઉમેર્યા. જેનો જવાબ કેટલો આવે છે તો કે 9 આવે છે, બરાબર. જ્યારે તમે સરવાળા કરતા હોય તો તમારી ખાસ બાબતે ધ્યાનમાં રાખવી જોઈએ કે સરવાળા કરતા હોય ત્યારે છે ને આપણે સંખ્યાને આપણે જે સંખ્યા લીધી હોય એ સંખ્યા આપણે જમણી બાજુ તરફ આગળ વધારવાનું, બરાબર. જો તમે જોઈ શકો છો કે આ એરો છે ને એરો એ જમણી બાજુ આગળ વધે છે, બરાબર. એટલે કે જમણી બાજુ તરફ આગળ વધશે, બરાબર. તો આ હતો સંખ્યા રેખા પર સરવાળો, બરાબર. તો હજી તમને હજી સ્પષ્ટ ખ્યાલ ના આવે એના માટે હજી આપણે છે ને હજી એક ઉદાહરણ લઈ લઈએ તમને વધુ ખ્યાલ આવી જાય, બરાબર.
તો આપણે લઈ લઈએ સિમ્પલ 1+5 લઈ લઈએ. હલો 1+5 કેટલા થાય? તો કે 6 થાય. હા એને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ તો જો આ 1 પછી આ 2 3 4 5 થઈ ગયું. તો આપણે શું કર્યું કે સરવાળાને જે સંખ્યા રેખા પર આપણને દર્શાવ્યું. બરાબર. તો આ હતું સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો. બરાબર. જો તમે કહી શકો છો 1 થી 5 આપણે ઉમેર્યા એટલે 1 ઉપર એકથી સંખ્યા ચાલુ કરીને એમાં 6 સુધી આપણે પહોંચ્યા. બરાબર. એટલે આ શું થયું? સંખ્યા રેખાનો સરવાળો. બરાબર. તો હવે આપણે આગળ સંખ્યા રેખા પર સંખ્યાઓની બાદબાકી વિશે અભ્યાસ કરીએ. બરાબર. આ ફરીથી પૂછી નાખવું છે. બરાબર. એટલે તમને સ્પષ્ટ બીજી વાર ખ્યાલ આવી શકે, ચોખ્ખું દેખાય, બીજું કંઈ નહીં. સંખ્યા રેખા પર સંખ્યાઓની બાદબાકી બરાબર. તો વળી પાછી એક નાનકડી આપણે સંખ્યા રેખા બનાવી લઈએ. અહીંયાથી આપણે લઈ લઈએ 0 થી, તો કે 0 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બરાબર. હવે આપણે બાદબાકી કરવાની છે. તો બાદબાકી જોઈએ આપણે તો કે સૌપ્રથમ જો બાદબાકી કરતા હોય ને બરાબર ત્યારે આપણે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જવાનું. બરાબર. એટલે કે જમણી બાજુથી આપણે ડાબી બાજુ તરફ વળવાનું. બરાબર. તો આપણે એમ કીધું છે કે 4માંથી તમે 2 બાદ કરો તો જવાબ શું આવે? 2 આવે. હવે આને છે ને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ. બરાબર. તો પહેલે 4 ક્યાં છે? 4 છે અહીંયા. તો આપણે 2 બાદ કરવાના છે. તો આપણે 1 બાદ કર્યું અને આ બીજું બાદ કર્યું. તો કેટલું આવ્યું જવાબ? તો આ શું થયું? સંખ્યા રેખા પર આપણને 4 - 2 = 2 દર્શાવ્યું. બરાબર. પછી આપણે બીજું એ જ એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે આપણે લઈએ 7માંથી 4 બાદ કરીએ તો જવાબ કેટલા આવે? તો 3 આવે. બરાબર. તો કે 7માંથી આપણે 4 બાદ કરીએ તો શું આવશે? જવાબ 3 આવે. તો જો આપણે આ 7 છે, જો 1 2 3 અને 4 બાદ કર્યું તો શું થયું? આપણે બાદબાકી સંખ્યા રેખા પર દર્શાવી. તો 7માંથી 1 2 3 અને 4 બાદ કર્યા જવાબ શું આવે છે? 3 આવે છે. તો આ રીતે છે ને આપણે સંખ્યા રેખા પર બાદબાકી જે દર્શાવતા હોય ત્યારે આપણે જમણી બાજુથી ડાબી બાજુ તરફ આગળ વધવાનું. બરાબર. આ હતી બાદબાકી કે સંખ્યા રેખાઓ પર બાદબાકી. અહીંયા આપણે એક નાનકડું એક્ઝામ્પલ લઈ લઈએ. તો હવે કે 9માંથી છે ને આપણે 6 બાદ કરીએ. 9માંથી આપણે 6 બાદ કરીએ કેટલા વધે? 3 વધે. તો હવે આપણે એને સંખ્યા રેખા પર દર્શાવીએ. તો જો આ 9 છે, આ 1 2 બાદ કર્યું 3 4 5 ને આ 6. તો શું થયું કે આપણે સંખ્યા રેખા પર 9 - 6 = 3 થાય એ બાદબાકી આપણે સંખ્યા રેખા પર દર્શાવી. બરાબર. તો આ હતી સંખ્યા રેખાઓ પર બાદબાકી. બરાબર. હવે આપણે સંખ્યા રેખાઓ પર ગુણાકાર વિશે જોઈએ. જ્યારે તમે ગુણાકાર કરતા હો ને બરાબર ગુણાકાર તે શું કરવાનું? સંખ્યા રેખા છે ને જમણી બાજુથી ડાબી બાજુ તરફ વધશે. બરાબર. એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ સંખ્યા રેખા વધશે. તો આપણે એમ કીધું હોય કે 3 × 4 બરાબર કેટલા થાય? તો 12 થાય. બરાબર. 3 ચોક 12 થાય ને. તો આપણે છે ને તન કરીને આગળ વધવાનું. બરાબર. તન કરીને આગળ વધવાનું. જો 1 3 દુ કેટલા થાય? 3 દુ 6, પછી 3 તેરી 9 અને 3 ચોક 12. બરાબર. એટલે 3 એકુ 3 આપણે જે કહી શકાય. બરાબર. તો આ શું કર્યું? આપણે બાદ કરી. બરાબર. એટલે કે આપણે સંખ્યા કોઈ કર્યું. બરાબર. આપણે જે પહેલે 0 થી પણ આવે 3 0 થી 3. બરાબર. શું જો તમે જોશો ને આમાં તમારા 3 આકારનો ફરક છે. જો 1 2 અને 3. બરાબર. તમે જોશો 1 2 અને 3, પછી જોશો 1 2 અને 3, પછી જોશો 1 2 અને 3. એટલે બરાબર ગુણાકાર કરતા હોય. બરાબર. 3નો ગુણાકાર કર્યો છે 4 આડે. એટલે શું કરવાનું? આપણે 3 એકમ છે ને આપણે સંખ્યા રેખાને દર્શાવવી પડે. બરાબર. હજી આપણે બીજું એક એક્ઝામ્પલ ટ્રાય કરીએ.
હવે ગુણાકાર છે ને આપણે 2 ગુણ્યા 5 કરીએ, બરાબર. 2 ગુણ્યા 5 તો 2 50 કેટલા થાય? 2 50 10 થાય. એને આપણે એનો ગુણાકાર છે ને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ, બરાબર. તો પહેલાં શું કરવાનું? પહેલાં 0 થી કરવાનું. 0 થી 2 લીધું, બરાબર. પછી 2 થી 4 લીધું, 4 થી 6, 6 થી 8 અને 8 થી 10. તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો કે અહીંયા જો 2 50 કેટલા 10 થાય છે, તો આપણે ગુણાકાર કેટલા 2 ને કેટલા વડે કર્યો છે? 2 ને 5 વડે કર્યો છે, તો બરાબર 2 ને 5 વડે કર્યો છે, એટલા માટે છે ને અહીં તમે જે આવશે ને એકમ 2 આવશે, 5 આવશે. 1 2 3 4 ને 5 આવ્યું, બરાબર. અને કેના વડે ગુણાકાર કર્યો? તો 2 વડે કર્યું હતું. તો એમાં જો તમે જોશો તો 2 એકમ આપેલા છે, જો 0 ને 1 આપેલું છે એકમ પહેલું, પછી અહીંયા જો 2 વચ્ચે 2 એકમ આપેલા છે, અહીંયા 2 એકમ આપેલા છે, એટલે કે 2 એકમનો આપણે 5 વડે ગુણાકાર કર્યો છે, એટલે શું જવાબ આવે? 10 આવે. તો આપણે શું કર્યું કે સંખ્યા રેખા પર ગુણાકાર દર્શાવ્યું, બરાબર. ખ્યાલ આવ્યો સ્પષ્ટ? હજી આપણે છે ને ગુણાકાર નાખીએ, હજી એક સંખ્યા લઈને આપણે છે ને સંખ્યા રેખા પર ગુણાકાર દર્શાવીએ. તો આપણે છે ને હવે 4 ગુણ્યા 3 નો ગુણાકાર, બરાબર. તો 4 કેટલા થશે? 12 થશે, બરાબર. તો હવે આને પર સંખ્યા રેખા પર દર્શાવીએ, બરાબર. 4 એકમ લીધા છે, 4 એકમ, બરાબર. તો 4 એકમથી લેશું એટલે શું આવશે? પહેલાં આપણે 4 આવશે, આમ વચમાં 4 એકમ આવ્યા. જો આમાં તમે જોશો ને 4 એકમ આવ્યા, 1 2 3 અને 4 આવ્યા. તો આપણે બીજું પાછું લઈએ, 4 દુ 8 અને પછી 4 તેરી ને 12. તો શું કર્યું કે 4 ગુણ્યા 3 છે એને આપણે સંખ્યા રેખા પર દર્શાવ્યું. તો આ હતું સંખ્યા રેખાઓની ગુણાકાર, બરાબર. ખ્યાલ આવ્યો? તો આ સંખ્યાઓનો આપણે ગુણાકાર જોયા મિત્રો. આ આપણે જોયું હતું એ શું હતું? તો કે સંખ્યા રેખાઓ પર સંખ્યાઓનો ગુણાકાર, બરાબર. આપણે ગુણાકાર જોયું, મેં ટાઇટલ લખતા ભૂલી ગયો તો, એટલે સંખ્યાઓનો ગુણાકાર, બરાબર. તો હજી આપણે એક નાનકડી સંખ્યા લઈને છે ને આપણે હજી સંખ્યા રેખા પર ગુણાકારને દર્શાવીએ. બરાબર. હવે છે ને આપણે 1 ગુણ્યા છે ને 10 લઈ લઈએ. 1 ગુણ્યા 10, સોરી 60 લઈ લીધું મેં. તમે 60 લઈ શકો, પણ આપણે સંખ્યા રેખા છે ને મોટી બનાવવી પડે, બરાબર. એટલે 1 ગુણ્યા 10 એટલે શું આવશે? 10 આવશે. આ એને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ. તો કે જો આ 1, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને આ 10. તો આ શું કર્યું આપણે? 1 ગુણ્યા 10 ને છે ને આપણે સંખ્યા રેખાઓ પર દર્શાવી, બરાબર મિત્રો. તો મિત્રો આજે આપણે શું જોયું? તો આજે આપણે સંખ્યા રેખા જોઈ. તો સંખ્યા રેખાનો આપણે છે ને સંખ્યા રેખા જોઈ, સંખ્યા રેખા પર સરવાળાને કેવી રીતે કરવું એ આપણે જોયું, બાદબાકી કેવી રીતે કરવી એ જોઈ, અને ગુણાકાર સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવો તેના વિશે આજે આપણે અભ્યાસ કર્યો, બરાબર. તો આપણે પૂર્ણ સંખ્યા વિશે પણ જોયું કે પૂર્ણ સંખ્યા એટલે શું? કે 0 થી એ કે પ્રાકૃતિક સંખ્યામાં આપણે એક પહેલાં જો 0 ઉમેરવામાં આવે તો જે સંખ્યાનો બનતો સમૂહ છે તેને પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. ત્યારબાદ આપણે જોઈ સંખ્યા રેખા જોઈ. તો સંખ્યા રેખા ઉપર આપણે છે ને સરવાળો, બાદબાકી, ગુણાકારની ક્રિયા વિશે આજે આપણે અભ્યાસ કર્યું. તો આજે છે ને આપણે અહીંયા સુધી રાખીએ. હવે આપણે આગળના લેક્ચરમાં મળશું, બરાબર. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.1 વિશે ચર્ચા કરીશું, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. હવે આગળના લેક્ચરમાં મળશું. જય હિન્દ, અસ્તુ.